નમસ્કાર મિત્રો, જય ગાર્ડન ટિપ્સ ગુજરાતીમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જાણીશું કે ગુલાબના છોડમાં ભરપૂર ફૂલ કેવી રીતે લાવવા। તો જો મિત્રો, આ છે મારા ઘરે ગુલાબનો છોડ। આમાં ભરપૂર ફૂલ કેવા લાગેલા છે। આવા ગુલાબના ફૂલ તમારા ઘરે પણ જો ભરપૂર લગાડવા હોય તો મારા વિડીયોના અંત સુધી બના રહેજો। મિત્રો, ગુલાબનો છોડ હોય છે એને દિવસમાં સૂર્યનો પ્રકાશ 6 થી 8 કલાક સુધી મળી શકે એવું કરવાનું। 4 થી 6 કલાક તો કમસે કમ મળવો જ જોઈએ, કારણ કે સૂર્યના પ્રકાશમાંથી તેના પાંદડા એનો ખોરાક બનાવે છે અને એના કારણે જે ખોરાક મળે તો જ એને સારા ફૂલ આવે। એટલે એને તમે છોડ એવી જગ્યાએ રાખજો કે સૂર્યનો પ્રકાશ 4 થી 6 કલાક તો કમસે કમ એને મળવો જ જોઈએ। અને ખાસ કરીને બીજી વસ્તુ કે એકવાર જે આ ફૂલ આવેલા હોય અને ફૂલ જ્યારે આમ ફૂંકાવા લાગે ને ત્યારે એને ફૂલને તોડી લેવાના, એને રહેવા નહીં દેવાના। જો એમાં તમે વધારે રહેવા દેશો તો પોષણ બધું એને મળતું રહેશે, એટલે એમાં બીજ થવાની શક્યતા રહે, એટલે પોષણ બધું ક્યાંય જાય એટલે નવા ફૂલ આવવાની સંભાવના હોતી નથી। એના કારણેથી તમારે શું કરવાનું, જો આ રીતને મેં છે ને પહેલાં ફૂલ આવેલા હતા આમાં અમે ફૂલ અહીંથી આ કાપી નાખેલા છે। જો આ ડાળી છે ને એટલી ખાસ કરીને એવી કટિંગ કરો ને, કટિંગમાંથી નવું કૂપળું ફૂટે ને એટલે એના નવા ફૂલ આવે। એટલે આવી રીતને તમારે ખાસ કટિંગ કરવાનું રહેશે। કટિંગ કરશો એટલે નવી કૂપળું ફૂટશે ને એમાં ફૂલ આવશે 100%। અને હા, આ બધું કરવા છતાંય પણ ફૂલ આવે એવી સંભાવના નથી। એના માટેથી એક ખાસ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવા વસ્તુ બાબત છે, એ હું તમને જે જણાવું અત્યારે એ આ ખાસ મેન એની વસ્તુ એ છે કે એ કરો તો જ એને વધારે ફૂલ આવે। તો એના માટે શું કરવું એ હું તમને જણાવું। તો જો મિત્રો, આ જે છે આ છે આપણે છાણિયું ખાતર હળી ગયેલું વર્મી કમ્પોસ્ટ, અથવા તો કે આપણે જે શાકભાજીનો આ તે સિટીમાં જે કાંઈ પણ આવું મળે બધું વસ્તુ મળે નહીં છાણિયું ખાતર ને એવું, તો બકાલાનું જે આપણે સબ્જી હોય ને શાકભાજી એનો નીકળેલો કચરો એ સૂકવી આવો હળી જાય ત્યારે આવો હળી જાય એટલે આવું ખાતર બને। ખાતર બને પછી આની માલપા જો શક્ય હોય તો આ કોકોપીટ છે, એટલે આપણે નાળિયેરનો ભૂકો, આ સામાન્ય અમારા ગામડામાં તો મળી જ રહે, કારણ કે નાળિયેર હોય, નાળિયેરનો ભૂકો અમે નીકાળી લઈએ એમાંથી। એટલે આ બેને આવી રીતના મિક્સ કરી નાખવાનું જો આ, અને પછી આને છે ને કેવી રીતને નાખવું અને કેટલું નાખવું, જો વધારે પડતું નખાઈ જાય તો છોડ સુકાઈ જવાની અથવા બળી જવાની સંભાવના વધી જાય છે, કારણ કે આ જે ખાતર છે ને આ છે છાણિયું ખાતર। આ વધારે નાખવાથી છોડને ગરમી લાગે એટલે છોડ ઉકાઈ જાય। અને જો ઉનાળાની સિઝન હોય ને તો બહુ વધારે ખાતર નહીં નાખવાનું, તો વધારે નાળિયેરનો ભૂકો નાખવાનો, કારણ કે નાળિયેરનો ભૂકો એ કામ એનું એ કરે કે એ છે ને પાણી જે છે ને એ શોષણ કરે, વધારે સૂંઘી રાખે, અને એ મૂળને જેટલું જરૂર પૂરતી પાણી એને મળતું રહે, એટલે છે ને ગુલાબનો છોડ લીલો સારો અને ફૂલથી ભરેલો રહે। એટલા માટે આમાં નાળિયેરનો ભૂકો ઉમેરવો જરૂરી છે। અને એ કેવી રીતને નાખવું એ હું તમને બતાવું, ચાલો। તો જો મિત્રો, આ છે આપણું આ જે ગુલાબનું થડ છે, આ થડથી આટલું દૂર અહીંયા આ રીતને છે ને પહેલાં એને ખાળ કરી લેવાની, ખોદી નાખવાનું। જો મતલબ આ મૂળ છે ગુલાબના, અહીંયા એ કપાય નહીં બહુ, એનું ધ્યાન રાખવાનું, નકર તૂટી જાય તો પછી સુકાઈ જવાની સંભાવના વધી જાય। આવું ચારે બાજુથી આમ ખોદી નાખવાનું, અને આ ખાતર છે, ખાતરને આવી રીતને છે ને આમ નાખી દેવાનું। તો આ ખાતર આપણે આવી રીતને નાખ્યું। આની ઉપર પાછી છે ને જે કુંડું હોય કે અથવા જમીનમાં, મેં જમીનમાં લગાવેલું ગુલાબ છે એને પાછું ઉપરથી ધૂળથી ઢાંકી દેવાનું। આ જે ધૂળ છે ને આ ધૂળથી આવી રીતને પાછું ઢાંકી દેવાનું, સરખી રીતને મૂળ બધા ડટાઈ જાય, મૂળ જો બહાર આવેલું હોય તો એ રીતને ઢાંકી દેવાનું। ઢાંક્યા પછી આને છે ને ઉપરથી પાણી દેવાનું। કેટલું પાણી દેવાનું કે કુંડું જે કંઈ હોય તો કુંડું, અને નીચે જમીનમાં લગાવેલું હોય તો એ જમીનમાં લગાવેલામાં બહુ પાણી ભરાઈ ન રહે, અને પાણી છે ને કુંડામાં હોય ને તો કુંડામાં પાણી ભરાઈ ન રહે ને પાણી નીતરી જાય એટલું પાણી દેવાનું। બહુ વધારે પાણી નહીં દેવાનું, વધારે પાણી દેવાથી એના મૂળ સડવાની શક્યતા વધી જાય છે અને એ ઉકાવાની સંભાવના વધી જાય। એટલે જો મેં આપ્યું એટલું ખાતર દેવાનું, અને હું તમને બતાવું એ રીતને પાણી દેવાનું। તો પાણી દેવાનું કેટલું, જો આ રીતને આમ જો આ પાણી આપ્યું, પાણી જરાય પણ આમાં ભર્યું નથી રહેતું, પાણી શોષણ થઈ જાય છે, પાણી શોષણ થઈ જાય એ રીતને જ દેવાનું। અને જો પાણી વધારે ભર્યું રહેશે તો મૂળ સડવાની સંભાવના વધી જાય। ચોમાસાના ઋતુમાં વરસાદ આવતો હોય એમાં કુંડું જ્યારે સખત પડ્યું રહે ને એવી રીતને નહીં રાખતા હોય, કારણ કે વધારે પાણીના કારણે કુંડા ભરાઈ રહે સખત, અને એમાં છે ને એમને વધારે પાણી લાગવાથી આપણું ગુલાબ બળી જવાની સંભાવના વધી જાય। તો આપણે ખાસ આ ટ્રીક હતી, જો આવા તમારે ફૂલ જોતા હોય તો આવું ખાતર નાખતા રહેજો। અને આ ખાતર ક્યારે અને કેટલા સમયમાં નાખવું એ છે ને અઠવાડિયામાં 1 વાર અથવા તો મહિનામાં 2 વાર નાખવાની
કોશિશ કરવાની. 15 દિવસે નાખી દેવાનું. અઠવાડિયામાં એકવાર જો શક્ય હોય તમારી પાસે ખાતર પડ્યું હોય તો નાખવાનું. અને આ જે ખાસ જો આમાં ઘણા બધા જગ્યાએથી આપણને ઓલું રાસાયણિક ખાતર આ જે DAP ઉરિયા આન તેન કહે છે, પણ એ કાંઈ જાતનું આ છોડમાં કામ લાગે નહીં. એ કાંઈ પણ જાતનું છોડવામાં કામ લાગે નહીં. એટલે એ ખાતર નાખવું નહીં, કારણ કે એ વધારે જો નખાઈ જાય તો છોડને નુકસાનકારક હોય છે. એટલા માટે હાશી આની જે સુકાઈ ગયેલી ડાળી કાપણી કરજો અને આ રીતને ખાતર નાખજો, એટલે 100% તમારા ગુલાબમાં પણ આવા ભરપૂર ફૂલ આવશે. જો વિડીયો ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી તમને આવા નવા વિડીયો જાણવા મળે. અને આપણા દરરોજ આપણા વિડીયો આવા ગાર્ડન અને ફૂલ છોડને જે ખેતીવાડીના વિડીયો આવશે તો તમે બધા જોતા રહેજો, શીખતા રહેજો અને આવું અપનાવતા રહેજો, એટલે તમને બધાને પણ તમારા ઘરે આવા ગુલાબના છોડ થતા રહેશે.